પૂજ્ય મને આપણે વિનંતી કરશું યથોચિત આપણને સૌ કોઈને દિવ્ય સુંદર એમનું આપણને પ્રવચનનો લાભ આપે. આપણી કથામાં જેમ ગઈકાલે આપણે અતિથિનું મહત્વ સમજ્યા હતા ને, એટલે આ બધું પણ આ માની કૃપા હોય, ઠાકરજીની કૃપા હોય ત્યારે કથામાં આવા અતિથિઓ વધારે અને આપણે ખાલી હાથે વાતો બોલે શ્રી ખોડિયાર માતની જય. ભાવે કભાવે પણ આ અજામિલે ભગવાનનું નામ સ્મરણ કર્યું અંત સમયમાં. નારાયણ નારાયણ જોજો આ નારાયણ નામનો મહિમા શું છે. આ પ્રસંગ તમને મને એ શીખવાડે એટલા માટે અહીંયા ભાગવતજીની અંદર નામનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણે આપણા દીકરા દીકરીઓના નામ કેવા રાખવા જોઈએ એ આપણને આ પુરાણો શીખવાડે છે સાહેબ. પણ આપણને દુઃખ ત્યાં છે કે આજે કોઈને ચોપડી ઉગાડવી જ નથી ઘરમાં. ઓલી ગીતાજી તો કે ધૂળ પડી પડી ખાતી હોય, દુઃખ ત્યાં થાય. યમના દૂતો આજે યમરાજા પાસે ગયા છે અને વાત કરે છે કે પ્રભુ આવી ઘટના ઘટી છે અને અંત સમયે પેલા જે અજામિલ નામનો બ્રાહ્મણ હતો એને ભગવાન નારાયણનું નામ લીધું છે અને એવામાં પેલા ભગવાન નારાયણના પાર્ષદો આવ્યા છે અને એ એમ કહે છે કે આ જીવને અમે લઈ જશું. અંત સમયે ભગવાન નારાયણના પાર્ષદો આ અજામિલે ખાલી ભાવે કભાવે પણ એનું નામ લીધું છે. ભગવાન નારાયણના પાર્ષદો આ અજામિલ બ્રાહ્મણને એને સત્ય મુક્તિ આપે છે. તો અહીંયા આપણે ભાવે કભાવે પણ કદાચ એકવાર પણ અહીંયા ભાવથી આ ભગવાન દ્વારકાધીશ, આ ભગવાન કૃષ્ણ, આ માં ભગવતી કાલી ખોડિયારનું પણ ભાવે કભાવે નામ લઈ લીધું છે તો ક્યારે યમના ફેરા આપણા જીવનમાં નહીં આવે મારા બાપ. હરિ ભજવા